તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી યોજાશે। ચૂંટણી ફેબ્રુઆરી 2025માં યોજાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। 19 ડિસેમ્બરે ફોટોવાળી મતદાર યાદી જાહેર કરવામાં આવશે। ત્યારે 15 જાન્યુઆરી પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। ચૂંટણી પંચ ફોટો સાથેની મતદાર યાદી જાહેર કરશે। મનપા અને નગરપાલિકાની ખાલી બેઠકો માટે આ યાદી જાહેર કરવામાં આવશે। ત્યારે 78 નગરપાલિકા 17 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે। ત્યારે ખેડા બનાસકાંઠા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, સ્વરાજ્યની ચૂંટણીને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે, શું છે વિગત? લગભગ ફેબ્રુઆરીમાં આ ચૂંટણીઓ જાહેર થશે અને ચૂંટણી જાહેર થાય તે પહેલા જે પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે એ અંગેની નોટિફિકેશન છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે। જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત ઉપરાંત 17 જેટલી નગરપાલિકા 17 તાલુકા પંચાયત 78 નગરપાલિકા અને 7,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી હજુ પેન્ડિંગ છે। આ ચૂંટણીઓ માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરવી પહેલા જરૂરી હોય છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે 19 ડિસેમ્બરે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। એના આધારે જો કોઈએ મતદારો એમાં નામમાં નથી અથવા તો કોઈના નામ ઉમેરવાના છે, કોઈના કમી કરવાના છે, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને આખરી યાદી જે છે એ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવી એ પ્રકારની પ્રસિદ્ધિ ગઈકાલે મોડે સાંજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ ચૂંટણીઓ જાહેર થાય તે પ્રકારની અત્યાર સુધીનો શિરસ્તો રહ્યો છે। તેના આધારે એટલે કે 15 જાન્યુઆરી સુધીમાં પ્રક્રિયા પૂરી થાય છે તો ફેબ્રુઆરીમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।